જય માતાજી, બધાને રામ રામ। અને આજે બહુ મોટો બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે સાંજ પડી ગઈ છે। આખો દિવસ આપણો એ પાસે હતો નહીં મોબાઈલ, એટલે સાંજે કર્યો છે ચાલુ બ્લોગ। અને જો અત્યારે શેની તૈયારી થાય છે, ઠેલો ભરી લીધો છે, આપણે જવાનું છે કાકાના દીકરાના લગ્નમાં। તો બધી તૈયારી હાલે છે અત્યારે। અને જો આપણા પોપટ પણ અહીં બેઠા છે બે। અને આ સાઈડ માંડવીથી જે ઠેલિયું ખાલી થઈ હતી એ બધી ધોઈને મૂકી દીધી છે। અને આ બાજુ જે માંડવી આપણે વીણેલી છે એ માંડવી પણ જો અહીંયા હૂકવી છે, કેમ કે હજી હુકાણી નથી એટલે હૂકવવી પડશે। અને અત્યારે સાંજનો ટાઈમ છે અને આજે છે દેવ દિવાળી, એટલે છોકરાઓ બારે બધા ફટાકડા ફોડે છે। અને અમારા કામ્યાબેન ને હેમાંસીબેન તો છે નહીં ઘરે, એટલે જો અમારે તો ફટાકડા ફોડતા નથી, પણ અમારે યુગભાઈ ને એ બધા ફટાકડા ફોડે છે। અને હાલો આપણે હાંજની રસોઈ બનાવવાની છે, તો આપણી હાંજની રસોઈમાં શું બને છે આપણે જોઈ। અત્યારે હાંજની રસોઈમાં મસ્ત મજાનું આપણે જો બનાવ્યું છે સેવ ટમેટાનું શાક। તો અત્યારે તો હજી ટમેટા સડે છે અને મસ્ત મજાનું આજે શાક બનાવવાનું છે સેવ ટમેટાનું। તો કોઈને ભાવતું હોય તો કમેન્ટ કરી દેજો। અને અત્યારે જમવાનો ટાઈમ છે હવે। અને જો અત્યારે બસ આપણે હવે બનાવવાના છે બાજરાના રોટલા સેવ ટમેટાનું શાક। તો જો સરસ મજાનું થઈ ગયું છે તૈયાર બનીને। તો કેવું બન્યું છે આપણે જોઈ લઈએ। જો મસ્ત મજાનું બની ગયું છે, અને ઉપરથી આપણે કોથમીર પણ નાખી દીધી છે સરસ મજાની, એટલે કે સરસ સ્વાદ આવે। અને એની સાથે આપણે બનાવવાના છે બાજરાના રોટલા ગરમા ગરમ। તો આપણે ગેસ બંધ કરી દઈએ હવે। અને સેવ ટમેટાનું શાક આપણે બનીને થઈ ગયું છે રેડી। તો જો કેટલો મસ્ત કલર આવ્યો છે। જેને સેવ ટમેટાનું શાક ભાવતું હોય કમેન્ટ ફટાફટ કરી દેજો। તો હાલો ફટાફટ આપણે હવે રોટલા બનાવવાના છે બાજરાના, અને એ પણ બનાવવાના ગેસ ઉપર, કેમ કે આપણે ચૂલો ક્યાંય રહે એવું છે નહીં। અને તો હાલો ફટાફટ આપણે બનાવી લઈએ બાજરાના રોટલા। તો જો એક બે બની ગયા છે, અને બસ હવે બે જણાને જ ખાવાના છે, એટલે 3 રોટલા તો બહુ થઈ ગયા। અમારા કામ્યાબેન હેમાંસીબેન છે નહીં, એટલે બહુ ઝાઝા રોટલા નથી કરવાના। અને જો અત્યારે આપણે રોટલા બનાવવાનું ચાલુ છે। અને ચૂલા ઉપર હોય તો બહુ મસ્ત થાય રોટલા, પણ આપણે ચૂલો ક્યાંય રહે એવું છે નહીં, એટલે ગેસ ઉપર બનાવી છીએ। પણ એ તાવડી ઉપર બનાવી છીએ એટલે કંઈ વાંધો ન આવે, તો પણ સરસ જ થાય। તો જો સરસ મજાના આપણે રોટલા બનાવીએ છીએ, અમે તો આવી રીતે બનાવીએ છીએ। તમારા ઘરે કેવી રીતે રોટલા બને છે બાજરાના કમેન્ટ કરજો। તો હાલો અત્યારે ફટાફટ આપણે હાંજના વાળું તૈયાર કરી લઈએ, કેમ કે હવે ભૂખ પણ લાગી ગઈ છે અત્યારે। અને અત્યારે વાગી ગયા છે 7:30 થઈ ગયા છે। અને હવે રોટલા બની જાય એટલે આપણે જમવા બેસી જવાનું છે। તો હાલો મસ્ત મજાના આપણા બાજરાના રોટલા જો અત્યારે બને છે। અને આવા રોટલા આવડે છે બનાવતા। તમારા ઘરે કેવા રોટલા બને છે કમેન્ટ કરી દેજો। અને આપણે જો હવે ફાઇનલી રોટલા બની ગયા છે, અને શાક તો પહેલાં આપણે બની જ ગયું હતું। તો હાલો ફટાફટ હવે બનાવી લઈએ બાજરાના રોટલા। અને પછી સાંજે આપણે મહેંદી પણ નાખવાની છે, એટલે રોટલા બની જાય પછી વાળું કરી લઈએ, અને વાળું કરીને પછી મહેંદી નાખવાની છે। તો હાલો ફટાફટ આપણે જો વાળું થઈ ગયા છે તૈયાર, અને આપણે બેસી ગયા છીએ જમવા। તો જો આપણે સેવ ટમેટાનું શાક છે, અને બાજુમાં છે બાજરાના રોટલા। તો કંઈક મજા જ આવે, સેવ ટમેટાનું શાક હોય એની હારે બાજરાના રોટલા બહુ મજા આવે ખાવાની। તો આજે આપણે એવી રીતે જ બનાવી લીધું છે। ઘઉંના રોટલા કીધું આજ નથી બનાવવા, આજ બાજરીના રોટલા બનાવવાના છે। અને સાઈડમાં દૂધ લઈ લીધું છે। તો હાંજના વાળું થઈ ગયા છે તૈયાર। તો હાલો બધા જમવા। અને આજે જો આપણે ગોળ પણ મંગાવી લીધો છે, કેમ કે બાજરાના રોટલાને દૂધ હોય એટલે ગોળ મજા આવે ખાવાની। તો શાક પણ ન હોય ને તો પણ હાલે। તો જો દૂધ ગોળ અને બાજરાના રોટલા, તો કોઈને ખાવાનું મન થયું હોય તો આવતા રહેજો। અને જો આપણે હવે વાળું પાણી કરી અને પછી બેસી ગયા છીએ મહેંદી નાખવા। અને મહેંદી જો એક હાથમાં થોડીક નખાણી છે, અને થોડીક છે હજી બાકી, પણ એ હવે કાલ આપણે નખાશે, કેમ કે અત્યારે 10 વાગી ગયા છે, એટલે હવે કાલ।